નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપણી સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરતમાં ગેંગરેપ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતના મોટા બોરસરામાં ગેંગરેપનો કેસ થયો હતો। ત્યારે આ મામલે પીડિતોને ન્યાય મળ્યો છે, જ્યાં સુરત કોર્ટે આરોપીને સજા સંભળાવી છે। ત્યારે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે, જ્યાં બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ત્યારે પીડિતને 10 લાખની સહાયનો પણ આદેશ કરવામાં આવ્યો છે। માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વીવી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે બીએનએસની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા